આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। ડભોઈ તાલુકા પંચાયતની સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે શૈલેષ સોટા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની કચેરી ખાતે જબરજસ્ત ઝડપ જોવા મળી છે, જેમાં ડભોઈના એમએલએ શૈલેષ સોટાને ધક્કે ચઢાવવામાં આવ્યા છે। સાઠોડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયાનું ઉમેદવારી પત્રક ધાક ધમકી કે દબાણવશ પાછું ખેંચાવવા માટે ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમનો પુત્ર પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ કોંગ્રેસના કાર્યકરોને થઈ હતી। આ સમાચાર મળતા જ ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સાઠોદ ગામના રહીશો તાલુકા પંચાયત કચેરીએ ઘસી આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની દાદાગીરીની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। મામલો એટલો ઉગ્ર બન્યો કે 15 થી 20 મિનિટ સુધી કચેરીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉશ્કેરાયેલા ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમના પુત્રને ધક્કે ચઢાવ્યા હતા। રાજકીય પ્રતિષ્ઠાના જંગમાં બંને પક્ષો સામસામે આવી જતા મામલો ગંભીર બન્યો હતો અને ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ડભોઈથી સામે આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।